સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તરસાલીમાં મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મકાન માલિક પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્ર પ્રવાસે ગયા હતા। તે સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હતો। ચોરીના આ મોટા બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર તરસાલીની મનોકામના વસાહતમાં રહેતા દિનેશભાઈ શિરસાટના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા। ચોરોએ ઘરમાંથી 170 ગ્રામ સોનાના આભૂષણો, જેમાં રાણીહાર, મંગળસૂત્ર, વીંટીઓ, કાનની બુટ્ટી અને સોનાની લગડીઓનો સમાવેશ થાય છે, તેમજ આશરે 800 ગ્રામ ચાંદીની પાયલ સહિતના દાગીનાની ચોરી કરી હતી। આ ઉપરાંત ઘરમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ રકમ મળી કુલ રૂપિયા 9.90 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે। પરિવાર જ્યારે પ્રવાસથી પરત ફર્યો ત્યારે ઘરના તાળા તૂટેલા જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। આ અંગે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારના સુરક્ષા કેમેરાના દ્રશ્યો ચકાસીને ફરાર તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। એ સામેવાળા વ્યક્તિએ કોલ કરવામાં આવ્યો, ત્યાર પછી અમે અમારા વડોદરામાં રહેતા બીજા રિલેટિવને કોલ કર્યો અને એમણે આ બાબતની જાણ કરી કે તમે જાઓ અને જરા જુઓ કે શું સ્થિતિ છે ત્યાં। જી, સંપૂર્ણ ઘરના કેટલા મેમ્બરો કેટલા દિવસ માટે ફરવા ગયા હતા? અમારો પ્લાન 4 દિવસનો હતો। અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે મહારાષ્ટ્ર જવાના હતા। પછી ખબર પડતા તરત પાછા? હા, ખબર પડતા અમે વચ્ચેથી પ્લાન અમારો ડ્રોપ કર્યો અને તરત અમે પાછા વડોદરા આવવા રવાના થયા। જી, આજના હિસાબ પ્રમાણે જે રીતે તમારા પિતાશ્રીએ કીધું છે, કેટલી એમાઉન્ટ થાય છે આશરે 30 થી 35 લાખની વચ્ચેની એમાઉન્ટ થઈ શકે। શું માંગ છે પ્રશાસન પાસે? અમે 24 કલાકની ઉપર થઈ ગયું છે। પ્રશાસને અમને એવો કોઈ વ્યવસ્થિત રીતે હજુ સુધી કંઈ જવાબ મળ્યો નથી અમને કે શું એ પગલાં લઈ રહ્યા છે કે લેવાના છે। અમારી માંગ એવી છે કે અમને જલ્દીથી જલ્દી ચોર પકડાય ને અમને અમારો મહેનતનો જે સામાન છે, મહેનતના જે પૈસા છે એ પરત મળે। મારું નામ આશીષ છે, આશીષ શિરસાટ। મારું નામ દિનેશ પરશુરામ શિરસાટ છે। ડી20 મનોકામના સોસાયટી વિભાગ 1માં રહું છું। મારા ઘરમાં ઘરફોડ ચોરી થયેલ છે। કેવી રીતના જાણ થઈ? અમારી સોસાયટીની સામે, અમારા ઘરની સામે ના વ્યક્તિએ અમને ફોન કરીને, મારા દીકરાને ફોન કરીને જાણ કરેલ સવારે 6 વાગ્યાની આસપાસ। સંપૂર્ણ ઘરના લોકો બહાર હતા? હાજી। જ્યારે જાણ કરી તે સમય ઘરની અંદર કોઈ હતું? હા। કેટલા જણા હતા? 2 જણ હતા। એટલે 2 જણને લોકો દ્વારા જોવામાં આવ્યા હતા કે 2 જણ છે એવું? હા, 2 જણ છે। શું લઈને આવ્યા હતા? બાઇક લઈને આવ્યા હતા। કેટલી ચોરી થઈ? લગભગ 15 તોલા સોનું અને 500 ગ્રામ જેટલી ચાંદી અને રોકડ કેશ 2 લાખ। કેટલા સભ્યો રહે છે ઘરની અંદર? અમે 5 સભ્યો છીએ। આ ચોરી થઈ કઈ તારીખે ચોરીનો બનાવ બન્યો? આ ચોરીનો બનાવ વહેલી સવારે 25 તારીખે। તમે આયા ત્યારે તમે બધું ઘર ખોલીને ચેક કર્યું? ના, ભાઈને જાણ કરેલું। મારો મોટો ભાઈ, મારો મોટા ભાઈને મેં તરત જ ત્યાંથી જાણ કરેલ, એ આવી ગયા હતા।